પોરબંદરના ચોપાટી ખાતે રહેતી બે મહિલાઓ પર સામાન્ય બાબતે 3 જેટલા અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ બે મહિલાઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ચોપાટી ખાતે રહેતા રેખાબેન સંજયભાઈ વાઘેલા અને બાલીબેન ભૂપતભાઈ મકવાણા બંને મહિલાઓ રસોઈ બનાવી રહી હતી ત્યારે અજાણ્યા 3 જેટલા શખ્સો ત્યાં આવી હતા અને બોલાચાલી કરી રહ્યા હતા. જે બોલાચાલી બાદ આ બંને મહિલાઓ પર 3 શખ્સોએ પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલી બંને મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમે બધા રાંધીને ખાતા હતા ચોપાટી પર, તો એ લોકો પીને આવ્યા એટલે અંદર બાતા હતા, પીને અમે ખાતા હતા ને તો અમારી ગોળ પડી ગયા. કોને માર્યું તમને? મારી 3 લોકો હતા, નામ અમને નથી આવડતું. ઇજાગ્રસ્ત છે. અમે જે કાલે સવારમાં ઉતર્યા ગાડીમાંથી, તો અમે કીધું ભાઈ આગા જઈને બાંધો ને, તો એ અમને બધા મારવા મળ્યા, બધું અમારું રાંધેલું ઉડાડવા મળ્યા, ફગવા મળ્યા, કરવા મળ્યા. કેટલા જણા હતા વ્યક્તિઓ? 3 આદમી હતા ને 5 બાઈ હતા. બનાવ અંગે પોલીસે પણ ઇજાગ્રસ્ત મહિલાઓના નિવેદન લીધા હતા અને તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.